વોટ મેટર? તારા બાપાની ગાડી છે? તારા બાપાની ગાડી છે? માલિક કોણ છે ગાડીનો? કેટલા વર્ષથી બધાઈ પડે છું ગાડી તું? મારી ખુદની છે. શું તારી ખુદની? તારા બાપાની ગાડી છે? તારા નામની ગાડી છે? કોકની ગાડી ચીટિંગ કરીને ઠોકી ના લેવાય, કોકની જિંદગી પથારી ના ફરવાય, બિચારો કોક મરી જાય. અરે ધમકી ચેતવણી તમારે જે સમજો, કોકની ગાડી લઈને આવું ચીટિંગ ના કરાય ભાઈ. મહિપતસિંહ બાપુએ અપાવી ગાડી, પહેલા તો મહિપતસિંહને આપી ધમકી, પછી બાપુએ એવો કર્યો કે જુઓ સમગ્ર મામલો. મહિપતસિંહ બાપુ સાચા સમાજ સેવક છે. તેઓ જેટલા ઉદાર તેટલા જ હિંમતવાળા છે. હાજી, જય માતાજી બાપુ. જય માતાજી. શૈલેષ પરમાર પાદરાથી બોલું, કામદાર એકતા સંગઠનમાંથી. હાજી બોલો ને. આપણે પેલી ઇકો ગાડીની આપણે તમારે વાત કરી હતી રૂબરૂ મળીને સંકુલે. જી. હજી ઇકો ગાડીનું કઈ થયું નથી. શું ઇકોનું શું ગાડીનું છે? એક ભાઈએ ખેડા જિલ્લામાં એક ભાઈએ પડાઈ લીધેલી છે અમારા ભાઈ પાસેથી. પડાઈ લીધી છે? હા, એટલે આરસી બુક લઈ લીધી કે ગાડી મારા નામે કરાવી દો અને લોન મારા નામે ટ્રાન્સફર કરાવી છે. આરસી બુક લઈ લીધી અને હવે કશું કરતો જ નહીં. ગાડી કોની જોડે છે અત્યારે? અત્યારે ગાડી મારા ભાઈ નામે છે. અને ગાડી છે ક્યાં અત્યારે એ છે ને આપણે કિંગખોડ ખરું ને તો આગળ આપેલી હતી ભાઈ. ક્યાં? કિંગખોડ. સિંકલોડ. હા, ગાડી તમને પાછી બી નહીં આપતો? ગાડી પાછી નહીં આપતો કે નહીં બેંકમાં હપ્તા ભરતો એ ભાઈ. અને પૈસા? પૈસા એ નથી આપ્યા. એટલે ગાડી એ જ ફેરવે છે, હપ્તા તમારા નામે બાઉન્સ થઈ રહ્યા છે. હા, અને ફાઇનાન્સ વાળા કેસ ભાઈ ઉપર કરી દીધો. ભાઈ છે ને તારીખ અમદાવાદ કોર્ટમાં ભરાશે. અને તમે ફરિયાદ આપી છે નહીં? પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી કરી હતી. તો પોલીસ સ્ટેશનમાં મને ત્યાં પહોંચવા બોલાયા, પણ એ ભાઈને કઈ તો બોલાયો નહીં. એ ભાઈ એવું કહ્યું કે ભાઈ બોલાયો છે કે આવશે ને તો તમારું બોલાય છે એવું કહ્યું. પણ એ ભાઈ કયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે તમે? હા, કયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે? વડોદરા તાલુકો, અચ્છા, વડોદરા જિલ્લો. પાદરામાં ફરિયાદ આપી છે? હા, પાદરામાં. આ પાર્ટીનો ફોન નંબર તમે આપ્યો છે? બધું ડિટેલ આપી છે? નહીં, બધું જ આપેલું જ છે. ફોન ચાલુ છે એનો? હા હા, ચાલુ છે. ફોન ચાલુ છે ભાઈનો? એ ભાઈનો નંબર આપું? હા તો બોલો ને. શું નામ છે? સબ્બીર પઠાણ. કઈનો છે આ ભાઈ? કિંગખોડ નો છે. આપી પીપરી ખરું ને, ખેડાસા પીપરી. બોરસદ લાગે. બોલો. સબ્બીરભાઈ બોલો છો? હલો. સબ્બીરભાઈ? હા બોલો. મહિપતસિંહ ચૌહાણ બોલું છું. બોલો બોલો. હવે આ પેલા શૈલેષભાઈ નો ફોન આવ્યો છે કે એમની કઈ ઇકો ગાડી તમે લીધી છે, તમે હપ્તા બી ભરતા નહીં ને કશું કરતા નહીં. એવું ક્યાં શૈલેષભાઈ નું? લાઈન પર જ છે શૈલેષભાઈ. શૈલેષભાઈ બોલો. સતીશભાઈ બોલો. શૈલેષ બોલું. હા તો બોલ. હા, તે શું કર્યું હવે? ગાડીનું પેલો ભાઈ કોર્ટમાં તારીખો ભરાશે તો તમારે ગાડીનું શું કરી આલવાનું હવે? એ તો કોર્ટમાં લડી લે છે ને જોડે. કોર્ટમાં લડી લઈશ ને ભાઈ. સાંભળો મારી વાત. જીઆરડી નોકરી કરાતી ભાઈનો પગાર છે ને 8,000 10,000 રૂપિયા પગાર આવે છે. એની મેં તારીખો ભરી છે. 10 તારીખે 5,000 રૂપિયા વકીલને આલા છે. આ બાબત તારીખે ભાઈ ફરીવાર તારીખ પડેલી છે તો 3 તારીખો ભરી ના, ચોથી તારીખ પડી અને 5,000 રૂપિયા ખર્ચો થાય છે. બરાબર. સબ્બીરભાઈ, એને જો લડી લઈશ. સબ્બીરભાઈ બોલો. આ કેટલા અંશે વ્યાજબી કહેવાય કે કોકની ગાડી આપણે લઈ લઈને આપણે હપ્તા ના ભરીએ? એવું કેટલા અંશે વ્યાજબી કહેવાય આ? મહિપતભાઈ, હા બોલો. મારી ખાનદાનીમાં બીજું બોલવાનું નહીં આવતું. બાકી મેં ગાડી લીધી જ નહીં. જ્યાં પૈસા રોકડા આપ્યા. બોલો. હવે તમે પૈસા રોકડા આપ્યા છે? પૈસા રોકડાનું છે. મેં 2 લાખ રૂપિયા રોકડા આપ્યા છે. એને મને આરસી બુકે આલી છે. બરાબર છે, પણ ના મારા જીવનમાં ખોટું નથી આવતું ભાઈ. ભગવાન માતાજી માતા કહું છું, 1 રૂપિયા ચૂકવું નહીં બોલવાનું. રૂપિયા 5,000 રૂપિયા તમે ગૂગલ પે કર્યા છે, મારા નામે એન્ટ્રી છે. એ સિવાય રૂપિયા મારા નામે ટ્રાન્સફર કરે છે. મને આટલું તું કાલ દો કે એ ભાઈ તો મને આટલું તું કાલ ગદ્દારી નહીં કરવાની. બરાબર? હા સબ્બીરભાઈ, બરાબર. સબ્બીરભાઈ, સામાન્ય માણસ 3 લાખ રૂપિયાના નામે લોન થઈ જાય એ વસ્તુ તમારે વિચારવું પડશે. સબ્બીરભાઈ બરાબર. અત્યારે ગાડીનો ઓનર કોણ છે? ગાડીનો ઓનર મહેશ પરમાર છે. મહેશ પરમાર. હલો. ગાડીનો ઓનર મહેશભાઈ પરમાર છે. કઈ તારીખ છે એની? મારી એ મુદત ની? મુદત છોડો સબ્બીરભાઈ, મુદત છોડો. કોર્ટમાં તો 4મી તારીખ છે. હું આવું છું. ચાલ.
હેલો નહીં બાપુ આવું છું નહીં આજે 2 વર્ષ ભાઈ. તમે તો એટલે આવો. શું આવું છે એટલે શું છે ભાઈ તારે ફરી ભાઈ. મેં કીધું કોર્ટમાં આવું તો શું ભાઈ. પણ બાપુ તમે સબીરભાઈ. કહી શકો કોર્ટમાં આવો, તમે એક વખત હાજર નહીં ત્યાં ભાઈને પકડીને પોલીસો લઈ જાય. બોલો પોલીસ સ્ટેશન. એ તો વોરંટ હોય ને ભાઈ મને લઈ જાય હા બરાબર વકીલ જોડે આપણે લડી લેવાનું મેં કહી દીધેલું હા સબીરભાઈ તમે એની ગાડી આપી દો ને પાછી ભાઈ એને હા તો હું આલીશ 5000 રૂપિયા અરે પણ એવું નહીં કેતો જે હોય તે પહોંચ છોડ કરીને પતાવી દો. બેંકમાં સાહેબ એવું કહે છે કે તમે એનો અડધું કંઈક કરીને પતાવી દો કે ભરાઈ જશે તો પૂરું થઈ જશે તો એનું પૂરું કરી આલો ને. ગરીબ મોણા હા તો આપણે 1 તારીખ હું એમાં આવવાનું કારણ શું છે ચલો કહો 1 તારીખે હું આવીશ એવું કીધું તો શું મતલબ સબીરભાઈ અરે બાપુ ઓ સબીરભાઈ હું એવું નહીં કેતો ભાઈ સબીરભાઈ મારી વાત સાંભળો બેવ બંધ થઈ જાઓ મતલબ શું છે બેવ બંધ થઈ જાઓ બેવ બંધ થઈ જાઓ હે બેવ જણા મોડું બંધ કરતો મારી વાત સાંભળો હા બોલો બોલો. આ લાભ પાચમ પતે પછી બંને પાર્ટી ભેગા થાવ બરાબર અને જે છે ગાડીનું છૂટું પાડ દો હલો સબીરભાઈ હાલો હલો હા સંભળાય છે મને સંભળાય સબીરભાઈ એની ગાડી તમે પાછી આપી દો ના હોય તો તમારથી હપ્તા ના ભરાતા હોય તો હા અરે યાર હજી તમે પછી સમજ્યા નહીં કે ભરે નહીં મારે એનું સેટલમેન્ટ જ કરવાનું સેટલમેન્ટ નહીં કોકની ગાડી લઈને હપ્તા ના ભરાય કોકની પથારી ના ફેરવાય આવી રીતે ભાઈ આવી રીતે થોડી પથારી ફેરવાય તમારથી કોકની ગાડી લઈને તમે કેવું કોકની ગાડી તમે લઈ લો હપ્તા ના ભરો પેલાનો બૂચ વાગે ને તમે ગાડીમાં લઈને મોતથી ફરો એવું થોડું હોય બાપુ આજે 2 વર્ષ થવાય. બાપુ 2 વર્ષ થવાય લોન મુદત ઉપર પૂરી થવાય તો લોન પણ એમ નહીં મોકલો ને પોલીસ ઉચકી લાવી અને ખબર પડે આવું થોડું હોય ગાડીનો માલિક બીજો છે ગાડી બીજો ફેરવે છે આવું થોડું હોય ઓય દાંતી વાત ના કરો ભાઈ બીજી પેઢી લાવો જોઈએ ભાઈ સબીરભાઈ વાત નહીં કરવાની સબીરભાઈ આખું ગુજરાત સાંભળે છે તમને સમજણ પડી ને બધું બહાર આવશે બધું જ બહાર આવશે તમારું અવાજ નહીં આવતું હવે છે હવે આજ અવાજ આવશે આખું ગુજરાતને ખબર પડશે તમે શું કરો છો 1 મિનિટ ચાલુ રાખો ચાલુ જ છે ભાઈ ચાલુ જ છે હું જરા નેટવર્કમાં જો ફરી આવું છું નેટવર્ક ચાલુ છે ફોન ના કાપતા ફોન કાપતા નહીં કેવું ફોન કાપતા નહીં નેટવર્ક આવી રહ્યો છે તમારો અવાજ કમ્પ્લીટ સંભળાય છે મને ફોન ના કાપે બસ બસ બોલો હવે તમારે ગાડી પાછી આપી દેવાની છે ને ના તમે શું બોલ્યા ફોન ના ગાડી એને પાછી આપવાની છે હપ્તા ભરવાના છે તમે કહેવા શું માંગો છો અલ્લા ભાઈ ચોખ્ખું કહું છું ગુજરાતીમાં એની ગાડી પાછી આપી દે કાં તો હપ્તા ભર દે તમે ધમકી માઇપતસિંહ વાત કેમ અરે ધમકી ચેતવણી તમારે જે સમજો સમજો કોકની ગાડી લઈને આવું ચીટિંગ ના કરાય ભાઈ તું ભાઈ ચીટિંગ મારી જોડે થયું છે કોને કોને કરી હતી? હે હવે તે મેં તને રોકડા રૂપિયા આલ્યા કોઈ રોકડા રૂપિયા આપે નહીં ચીટિંગ ના ધંધા બધા બંધ કરી દો ગુજરાત આખા ગુજરાતને ખબર પડે છે તમારા લોકોને તમારા ધંધાની તો એટલે તું ભાઈ તું એવું નહીં તું બીજો તને ફોન મારીને ધમકી લાવું છું ભાઈ. પેલા મને ધમકી કે ફોન નહીં કાપવાનો છે ભાઈ ઓ ભાઈ એક ઇન્સાન નાતે ગરીબના મોન હે અમે વિશ્વાસ તમારા ઉપર કરીને તમે કોકની ગાડી ચીટિંગ કરીને ઠોકી ના લેવાય કોકની જિંદગી પથારી ના ફરવાય બિચારો કોક મરી જાય બાપુ આજે 10,000 તો પગારમાં નોકરી કરાવે ને ભાઈને ટાઈમ થાય 3 લાખ પણ એમ નહીં પોલીસમાં ફરિયાદ આપી છે ચાલો આપણે પોલીસમાં કાલ જઈએ ના કેમ પોલીસ ઉચકી લાવે એને ગાડી ના કેમ આપે ગાડીનો માલિક કોણ છે ગાડી હોપી પડે તરત એને કલાકમાં ના કેમ હોપે પોલીસમાં એ પણ પોલીસ સ્ટેશનમાં જઈને આવ્યો છે શું એમ નહીં એની ગાડી ઉઠાઈ લો એના ઘરેથી આઈ જા ઘર ઉઠાવાઈ જા હે શું ઉઠાઈ જા આઈ જા તું નહીં આપું ગાડી એમ કહું છું તું હા તું ગાડી એમ નહીં તું ગાડી બીજાના નામની ગાડી છે તું ચીટિંગ કરીને ગાડી લઈ જાવ અને તું નહીં આપું તું ઘરેથી ભાઈ મારા ઉઠાઈ જા બોલતો એમ નહીં સાંભળ તારી વાત મારી વાત સાંભળ તું હવે ચલ તું સાંભળ હવે તને તારી ભાષામાં સમજાવું તને તું કોકની ગાડી ઠોકી લાવું ચીટિંગ કરીને અને તું ગાડી પાછી ના આપી એમ કહું તું હે તું કોકની ગાડી ચીટિંગ કરીને ઠોકી લાવું હપ્તા ભરતો નહીં હપ્તો બીજા ભરે છે ફરિયાદો બીજા પર થાય છે અને તું પાછો તું એવું ગેમરાજી કરું છું કે હું નહીં આલું એમ અરે એ ભાઈ ભૂલી જવાનું તારે જોવું છે મારી જોડે તારે જોવું છે તારે આજે જ જોવું છે હપ્તા ભર્યા હોય તો બરાબર હા બોલ તારે આજે જોવું છે તારા ઘરે બોલ પોલીસ મોકલાઈને ઉચકાવું ગાડી બોલ તારે જોવું છે આજે હે આજે તારા ઘરે પોલીસ મોકલાઈ તારા ઘરેથી ગાડી ઊંચી કરાવડાવું તારે જોવું છે બોલે હા ચાલ કરી નાખીએ બોલ તારે જોવું છે હમણાં જ એસપી ના આણંદના એસપી ના લાઈન પર લઉં બરાબર તારું લોકેશન તું ભલે ગમે તેનો હોય હું કહું છું માલિક કોણ છે ચાલ્યા છે કહું છું. ચોરી કરી છે તે ચોરી હે ચીટિંગ કર્યું છે તે ચીટિંગ હપ્તા ભર્યા નહીં એના તે
શરમ આવી જોઈએ તને, એમને એમ કોઈ ગાડી હાલે શરમ આવી જોઈએ તને, શરમ 2 વર્ષથી ઉલ્લુ બનાવું તું. આરસી બુક એમને આવવાની છે નહીં ચાલતું બાપુ. જુઠ્ઠું બોલીને ગાડી લે છે તો આખું મારા નામે ગાડી કરાવી દો કે લોન ટ્રાન્સફર એવી રીતે આરસી બુક લઈ લીધી. સાંભળ સબ્બીર, ઓ સબ્બીર સાંભળ, મારી જોડે ઓ સબ્બીર મારી ઓફિસનો સાંભળ સબ્બીર, હોય એનો આખા ગુજરાતના તારા ચીટિંગ ની ખબર પડશે. વિડીયો છે પહેલા સમજી લેજે એક માણસ છે, લોકોની ભલાઈ કરું છું બરાબર, હું સ્વયં સેવક છું બરાબર, હું અત્યારે કોઈનો રૂપિયો ખાતો નહીં રહું. કોકની ગાડી ઠોકી લો છો, કોકના હપ્તા ચડે છે અને તમે મોજ કરો છો. ના ભાઈ ગેમેન વાત કર ઓ ભાઈ સાંભળ, મહિપતસિંહ ચૌહાણ ફોન નંબર તને તારામાં આવી ગયો છે, તારા જ્યાં ફરિયાદ ઠોકવી એ ઠોકજે, પણ તે જે ચીટિંગ કર્યું એને આખા ગુજરાતને ખબર પડશે. સબીર, ચાર ઘરે અમે નવા ઓ ભાઈ શૈલેષભાઈ આ સબીર નું એડ્રેસ બોલો. કેટલા થાય સબીર, ઓ ભાઈ શૈલેષભાઈ, 8,000 નો હપ્તો સબીરભાઈ, શૈલેષભાઈ ભણું બંધ કરો દેવ. શૈલેષભાઈ આનું સબીર નું એડ્રેસ બોલો, સબીર નું એડ્રેસ બોલો જોઈ. શબ્બીર ખાન મહેતાબ ખાન પઠાણ ટીપડી એક જ મિનિટ લખો સબ્બીર ખાન મહેતાબ ખાન પઠાણ ટીપડી મહેતાબ ખાન પઠાણ ટીપડી પીપળી તાલુકો બોરસદ. ગાડી પાછી આપવાની છે કે હપ્તા ભરવાના છે? છેલ્લી વાર પૂછું છું. મેં કીધું ને કે કોર્ટમાં સેટલમેન્ટ કોર્ટમાં સેટલમેન્ટ નહીં ભાઈ, કોર્ટમાં સેટલમેન્ટ નહીં, કોર્ટમાં સેટલમેન્ટ નહીં. તારા ગાડી પાછી આપી છે, પૈસા હપ્તા ભરવા છે. પાછે તો કઈ ચાલો મારા પૈસા આલો ને કયા પૈસા તે આપે છે એને? આ તું હપ્તા ભરતો નહીં, તું એને પૈસા આપવાનો છું તું? વીમો પાર્કિંગ ખલાસ વીમો પાર્કિંગ ભર્યો 1 લાખ રૂપિયા અને ગાડી બગડેલી એને પૂછો કેટલા વર્ષથી આ ગાડી ના લીધી? ગાડી કેટલા વર્ષથી બધાઈને પડ્યો છું તું? મને 80,000 રૂપિયા આલ દે તો બી ગાડી આલ દઉં છું કેટલા વર્ષથી બધાઈને પડ્યો છું ગાડી તું? મારી ખુદની છે શું તારી ખુદની? તારા બાપાની ગાડી છે? તારા નામની ગાડી છે? માલિક કોણ છે? ગાડી છે માલિક કોણ છે? એ ગાડીનો માલિક કોણ છે? પૈસા આપીને એ ગાડીનો માલિક કોણ છે? પેલા ચૌ મહિપતસિંહ ગાડીનો માલિક કોણ છે? તું કામ સારું કરો છો પણ પેલી બધું પૂછો તો ઓ ભાઈ, છે અવાજ પરથી ખબર પડી જાય. દાનત છે ને, માણસની દાનત. અવાજ સારું કોમે તો તને ખબર છે કે મહિપતસિંહ સારું કરે છે, એટલે મહિપતસિંહ સારું જ કરશે. ઓલવેઝ કેવું 1 કલાકમાં હવા નીકળી જશે. સબીર, ખોટું ના કરીશ. હજુ બી પ્રેમથી કહું તને, સાંભળ, હજુ બી તને પ્રેમથી કહું છું, એની ગાડી આપીને છૂટું પાડી દે, ગરીબને હેરાન ના કરીશ. અરે કોર્ટ મેટર છે શું કોર્ટ મેટર? તારા બાપાની ગાડી છે? ખોટું છે મહિપતસિંહ તારા બાપાની ગાડી છે. માલિક કોણ છે ગાડીનો? તમે મારી વાત સમજી લો તમે ગાડીનો માલિક કોણ છે? પત્રકાર છો ન્યૂઝ ટુડે અલા ભાઈ, તું જે પત્રકાર હોય ને, તારી બધી હવા નીકળી જશે. કોઈ પત્રકાર નહીં બચાવવા આવે તને. ચીટર છું તું, ચીટર. પત્રકાર નહીં. તું ચીટર છું, તું પત્રકાર નહીં. હા હું ચીટર જ છું ચીટર ખુલ્લું પડી ગયેલું, તું ખુલ્લું પડી ગયું. સમજે પડી? અત્યારે 2,000 લોકો તને લાઈવ વાપરે છે ગુજરાતની અંદર. કેટલાના બૂચ માર્યા છે આવા તે? આવા કેટલાના બૂચ માર્યા છે? કેટલી ગાડીઓ ભેગી કરી છે તે? લગભગ મેં 50 ગાડી કરી હશે તપાસ કરી લો ને 50 ગાડી બૂચ મારી ભેગી કરી છે. આની ગાડી તાર પાછી આપવાની છે? તપાસ આની ગાડી તારે આજે પાછી આપવાની છે કે નહીં આપવાની? બોલ. મારા પૈસા કોણ આવે છે શેના પૈસા લા? એક રૂપિયો નહીં આપેલો. તું મારા પૈસા ભાઈ કાઢે હાલસ બોલ ને હવે ખબર ભાઈ. શૈલેષભાઈ, શૈલેષભાઈ, વાપરી લઉં શૈલેષભાઈ, ઘરા આપણો કેટલાનો શૈલેષભાઈ, 7,000 નો 7 ચોકો 28 હા હા 7 ચોકો 28 થયા હા હા બરાબર 35,000 રૂપિયા તારી નજરો તો ગેરેજ નું હતું બરાબર 28 ને 35 કેટલા થાય ભાઈ પછી વાપરજો ઓ ભાઈ, હપ્તાની વાત કર. હપ્તાની હપ્તો કોણ ભરશે? ના 600 રૂપિયા લેખે મને હિસાબ આલવાનો. એવું ગાડીનો હપ્તો કોણ ભરશે? સબ્બીર, બરાબર સબ્બીર, ગાડીનો હપ્તો કોણ ભરશે? હું કોર્ટમાં લડી લઈશ ઓ કોર્ટ વાળી ભાઈ, ગાડી બીજા નામની છે, ગાડી આપી દે. એટલે આલ્યા વગર ના બોલજો હજી મારી ઇજ્જત થી કઉ છું હું હજુ ઇજ્જત પર હજુ નહીં આવ્યો, હજુ ઇજ્જત પર નહીં આવ્યો. હજુ પ્રેમથી કહી રહ્યો છું તને, હજુ ઇજ્જત ઉપર નહીં આવ્યો. મારી રીતે ચલો બોલો હવે હેલો હે? એટલે તમે શું તમે ચાલો છો મને ધમકી ગાડી આપી દેવાની છે? એની ચીટિંગ કરીને ગાડી લાયા છું, આપી દેવાની છે. પૈસા મળશે તો જ મળશે શું કીધું? 99,200 ચીટિંગ કરીને ગાડી લઈ ગયો છે, હપ્તા ભરતો નથી, અને અત્યારે એવું કહી રહ્યો છે નહીં આપું, કોર્ટમાં લડી લઈશ. સબીર, તમે ફેસબુક પર બોલો ચાલુ જ છે. સબીર, સબીર, આખું ગુજરાત હોભરે છે તને.
એ બી ગેરંટી. સાંભળ, તારું આખું ગુજરાત હોબળી રહ્યું છે સબીર. અરે જોને સાંભળજો, મેં પૈસા આપેલા છે. શું પૈસા આપેલા છે? ગુજરાત લોકોએ છે ને, સાંભળ, હું અત્યારે ગાડી આપું છું. 80,000 કયા 80,000 એમાંની અરે તને મારી ઓફિસ તે આરસી બુક એમને આપીશ ભાઈ મને. અરે આરસી બુક આલી 5,000 રૂપિયા તમે મને આલ્યા અરે હતા. ચાલતા ખોટી વાત કરો. રોકડા મેં મારી ઓફિસમાં આલ્યા છે અરે પૈસા. 5,000 રૂપિયા ગૂગલ પે કર્યા. ચલો ભાઈ સાંભળો, શૈલેષભાઈ, ના. શૈલેષભાઈ, એ ભાઈ ના આલે સાહેબ. શૈલેષભાઈ, ચલો છોડો, આની જોડે ચર્ચા કરવી નહીં. સાંભળો મને પૈસા આપ્યા તો તો તે મને ગાડી આલી લખણ કર્યું છે. શૈલેષભાઈ, ગાડી મારા નામે છે, ગાડી મારા નામે છે. તો ખોલે ને બધા નોમ તે મને આલી હોત લખણ છે. કેવું? રેકોર્ડ થઈ ગયું. લા ઓ લુખેશ, રેકોર્ડિંગ થઈ ગયું તારું. તે સ્વીકારી લીધું તારજો ગાડી છે. હા તે સ્વીકારી લીધું છે તારજો ગાડી છે. તે સ્વીકારી લીધું છે. મેં સ્વીકાર્યું એટલે મારા રૂપિયા નહીં. સાંભળ, કોના રૂપિયા? હવે તને બતાવું. સાંભળો ભાઈ, શૈલેષભાઈ, હા બોલો. તમે કાલે સવારે મારા ત્યાં લવા લાવો. સારું. 24 કલાકમાં આ સબ્બીર અને એના ગાડી બે આપણે પોલીસ સ્ટેશને હાજર કરીએ. હું આવું તમારી ઘરે. આઈ જા સબીર આઈ જા. કાલે આવું ચલો. આઈ જા સબીર, સવારે 10 વાગે ઓફિસ આઈ જા. ઓકે આવે ચલો તમારે. ભાઈ શૈલેષભાઈ, હા બાબુ. આવો એ નહીં આવે. તમે કાલે આવો, બરાબર? આનંદ એસપી ને લઈને આના ઘેરથી ગાડી એના હંગો તો ઉચકીને લઈને આવીએ. ચિંતા ના કરશો. ઓકે. નહીં આવે કાલે 10 વાગે. નહીં આવે. સબ્બીર કાલે 10 વાગે મારા ત્યાં, અથવા 10 વાગ્યા પછી મહિપતસિંહ આ કેસની અંદર પર્સનલી રસ લઈને આનંદ એસપી ને લઈને તારા ઘરે આવશે. ઓકે. બરાબર? ટાઈમ છે કાલ લગીનો, વિચાર લેજે. શૈલેષભાઈ, હા બાપુ બોલો. કાલે સવારે 10:30 વાગે તમારે મારા ઓફિસે વસો આવવાનું છે. હા. આણંદ એસપી ને વાત કરું છું, તાત્કાલિક હમણાં જ ફોન કરું છું. તમારા નામની જે ગાડી છે એની કોપી પેલા ભાઈને લઈને આવજો. સાલાને છે ને ઉચકી લઈને આવીને ખબર પડે. સારું. બરાબર? એક વર્ષ. આવા ચોરો પડ્યા છે ગુજરાતની અંદર. અને બાપુ બોલેગા કાર્યક્રમ એટલા મળે છે કે આવા ચોરાઓ સાલાઓ ખુલ્લા પડે, લોકોનું ચીટિંગ કરીને મોજ કરે છે અને ગરીબ બિચારા પીસાઈ રહ્યા છે.